ફોર વોટ? કાલીબ્રોમ પ્યુબર્ટી માટે. હવે આપણે આની થોડી ટિપ્સ જોઈ લઈએ. જ્યારે પ્યુબર્ટલ એકને થાય, પ્યુબર્ટલ એકને એટલે શું? અહીંયા થાય હોર્મોનલ એકને, જેને આપણે કહીએ, બરાબર છે. ઇન્ફ્રા મેમરી એકને સેન્ટ્રલમાં, અહીંયા ચેસ્ટમાં, અહીંયા એકને થાય સાહેબ, અહીંયા ખીલ થાય છે. એસ્ચેરિયાસિસ રૂબેન્સ, બરાબર. એકની પંક્ટાટા, એસ્ચેરિયાસિસ રૂબેન્સ પંક્ટાટાનો મતલબ થાય બ્લેક કોમેડોન્સ, બ્લેક જે ડેવલપ થાય ને બ્લેક હેડ્સ એ. કાલીબ્રોમ એસ્ચેરિયાસિસ ફેલ જાય તો કાલીબ્રોમ. હેપાર્સલ પેનફુલ, પેશન્ટ ટચ કરે ને બહુ દુખે, પસ્ચ્યુલ્સ દેખાય મોટા મોટા, હેપાર્સલ એન્ડ કેલ્કેરિયા સલ્ફ. અને બધા કેસમાં બાયોકેમિક કેલ્કેરિયા સલ્ફ તો આપવાની છે. પિમ્પલ્સ વાળા જેટલા કેસ આવે ને બધામાં કેલ્કેરિયા સલ્ફ આપવાની. પછી પેશન્ટ તમારી પાસે પિમ્પલ્સ સારા થઈ ગયા પણ સારા સ્કાર હારા કરો, એની કંઈક દવા આપો તો સિલિશિયા 6x આપવાની. બરાબર, આ હેન્ડી ટિપ્સ છે. અમુક વસ્તુ નથી લખેલી પણ કહી દઉં છું તમને. તો એસ્ચેરિયાસિસમાં સિમ્પલ આ યાદ રાખવાનું, એકની ફોર્મ ઇરેક્શન બિટવીન બ્રેસ્ટ. પેશન્ટ આવીને કે સાહેબ અહીંયા ખીલ થાય છે અને પ્યુબર્ટલ એ જ છે, છોકરી છે. એસ્ચેરિયાસિસ રૂબેન્સ. ઓકે, 30 પોટેન્સી આપો, 200 આપો, 1M આપો, બધી દવા આપો, અઠવાડિયે 1 ડોઝ આપવાનો, સારું થઈ જાય. ડોઝ મેટર કરતો નથી, દવા મેટર કરે છે. ઓકે. સેકન્ડ, કાલીબ્રોમ. કાલીબ્રોમમાં પેશન્ટ આવીને એવું કહેશે બધા જ પ્રકારના ખીલ થશે. ઇન્ડ્યુરેટા, રોઝેશિયા, સિમ્પ્લેક્સ, બ્લુઇસ, ચેસ્ટ પર હોય, ફેસ પર હોય, શોલ્ડર પર હોય, એટલે હોર્મોનલ એકને અહીંયા જોવા મળે. પેશન્ટ આવી કમ્પ્લેન કરે કે સાહેબ ચામડી પર ડાઘા હોય ને પેશન્ટ બોલે કે બધું મારા સાથે જ કેમ થાય, મારાથી જ કુદરત કેમ નારાજ છે, બધું મારી હારે જ કેમ થાય. જ્યારે આવું વિચારે ને ત્યારે એની મેન્ટલ પ્રોસેસમાં પણ એને એક પ્રોસેસ હોય, થિંક શી ઇઝ આઉટ ઓફ ગોડ્સ વેન્જન્સ, એટલે ભગવાનની કૃપા એના પર છે નહીં. ફાઇન. ત્યારે કાલીબ્રોમ તમારે વિચારે. મોસ્ટ કોમનલી તમને એકની વાળા કેસીસ ક્યારે જોવા મળશે? પ્યુબર્ટલ એજમાં. મેલમાં પણ જોવા મળે, બરાબર. એડોલસન્ટ છોકરા હોય એની અંદર તમને જોવા મળે તો એને પૂછવાનું કે માસ્ટરબેશનની હેબિટ છે, અને પછી તો કે પેશન્ટ એમ કહે ને કે સાહેબ મને બહુ ગંદુ લાગે છે પણ થઈ જાય છે. કાલીબ્રોમ વન ઓફ ધ રેમેડી. ઓકે. ટેન્ડન્સી ટુ માસ્ટરબેશન ઇન યંગ બોય. પછી કાલીમ્યુર, તમારે બ્લેક અને બ્રાઉન સ્પોટ રિમૂવ કરવા હોય એકની પછી કાલીમ્યુર 6x TDS આપ્યા કરવાની, બ્લેક સ્પોટ જાય ત્યાં સુધી, બરાબર. પલ્સેટિલા, ક્યારે ઓઇલ, ચીઝ, બટર એવું કંઈ ખાય, ઓઇલી વસ્તુ ખાય અને પિમ્પલ્સ થઈ જાય, પેશન્ટ એમ કે સાહેબ બહારનું ખાય ને એટલે મને પિમ્પલ્સ થાય છે, પલ્સેટિલા આપવાની, બરાબર. પ્યુબર્ટી, યંગ ગર્લ, લીન થીન, ટ્યુબરક્યુલર હોય, એકદમ મસ્ત સ્માર્ટ દેખાતી છોકરી હોય, લોંગ આઈલેસીસ હોય, પોઇન્ટેડ ચીન હોય, બરાબર છે, એકદમ મસ્ત સ્લિમ ટ્રીમ હોય. કૃતિ સેનન, કૃતિ સેનન ખબર? નથી ખબર? મારે એમાં એવું ભાઈ જૂની હિરોઈન કાઢવી પડશે, પતલી કોણ હતી હવે? હે જૂની હિરોઈન 90 વાળી, 90 હે સાહેબ 90 વાળી એક હિરોઈન નું નામ કહો ને, પતલી પતલી કોઈ હોય. સોનાલી બેન્દ્રે. વિજયભાઈ ને ગમે છે. આવું જયારે દેખાય સરસ ત્યારે કેલ્કેરિયા ફોસ આપવાની. ફાઇન. અને બધા જ કેસીસમાં જ્યારે એકની વાળો કેસ તમારી પાસે આવે તો તમારે બાયોકેમિક દવા આટલી યાદ રાખવાની, પ્રોવાઇડેડ કે પેશન્ટની હિસ્ટ્રીમાં પૂછી લેવાનું કે પાસ્ટમાં ટ્યુબરક્યુલોસિસ છે કે નહીં. જો ટ્યુબરક્યુલોસિસની હિસ્ટ્રી આપે પેશન્ટ, આપણે કોમનલી પૂછતા હોય નેગેટિવ હિસ્ટ્રી, ફેમિલી હિસ્ટ્રી, પેશન્ટ ટ્યુબરક્યુલોસિસની હિસ્ટ્રી આપે તો સિલિશિયા નહીં આપવાની, બાકી બધી દવા આપી શકાય, બરાબર. તો કેલ્કેરિયા ફોસ, કાલીમ્યુર, સિલિશિયા 6x માં બધા જ પિમ્પલ વાળા કેસમાં આપવાની. એટલે તમારે પેશન્ટને કહેવાનું તારે પિમ્પલ પરમેનન્ટ મટાડવા છે તો આ હોમિયોપેથિક દવા આપું છું, આમાંથી 4 ગોળી 3 ટાઈમ, આમાંથી 4 ગોળી 3 ટાઈમ, આમાંથી 4 ગોળી 3 ટાઈમ, 200 200 200 600 રૂપિયા, બાકી કન્સલ્ટિંગના અલગ. જો આ વસ્તુ શું છે, સર્વાઈવલનો પ્રશ્ન છે યાર, બરાબર. તો જીવવા માટે બધું જ કરવું પડે, ડિપેન્ડિંગ અપોન યોર કેપેસિટી. 200 ના 400 600, અમારે વિજયભાઈ તો 600 રૂપિયા એક ડબ્બીના, બરાબર. એટલે લઈ શકો તમે, એમાં કઈ વાંધો નહીં.
કોમન પેશન્ટ આવે સાહેબ, ગેસ થાય, એસિડિટી થાય, ઓડકાર બહુ આવે, ઇરેક્ટેશન થાય, આનું કાંઈક કરો ને સાહેબ, આ કેદુનું ગેસમાંથી હલવાનું મળતું જ નથી. કોમન પેશન્ટ તમને જોવા મળે. બરાબર. કોમન કેવા પેશન્ટ સાહેબ, ડાયમંડમાં નોકરી કરો, થોડાક દિવસ ડેમાં જવાનું, થોડાક દિવસ નાઇટ ડ્યુટી કરવાની હોય, જ્યારે ઉજાગરા થાય ને એટલે પેટ ખરાબ થઈ જાય, ઝાડા બરાબરનું તો પેટ સાફ ન થતું, ઉલટી થાય, ઉપકા થાય, બેચેની, ખાવાનું ભાવે નહીં, ઓડકાર આવ્યા કરે, બળતરા થાય, અહીં કાંઈક અહીંયા છે, કાંઈક મજા નથી આવતી, આવો પેશન્ટ આવે, નક્ષ ભૂમિકા, એક જ દવા આપવાની. પહેલી દવા નક્ષ ભૂમિકા. બરાબર. મોડર્ન લાઈફ જીવવા વાળો. હવે પછી પેશન્ટ તમને એ ડાયમંડ વાળો છે, બીજો પેશન્ટ સાહેબ આપણે છે ને ધંધો બહુ સારો છે, ડાયમંડમાં સારું છે, એમ્બ્રોઇડરીમાં છે, બહાર જાય બધા બેઠા હોય એટલે થોડોક નાસ્તો વાસ્તો કરી આવે, ગમે ત્યારે ખાવા જાય, રાતે 2 વાગે નાસ્તો કરવા જાય, ક્યારેક ક્યારેક દારૂ પી લે, સુરતમાં ના મળે તોય પી લે. બરાબર. તોય દવા નક્ષ ભૂમિકા. બરાબર. નક્ષ ભૂમિકા ઇઝ ફર્સ્ટ રેમેડી. કઈ પોટેન્સીમાં આપવાની? 200 પોટેન્સી ડેલી આપવાની, રાત્રે લેવાની, સવારે પેટ સાફ, પેશન્ટ બેટર. બરાબર. તમે લેક્ઝેટિવ આપો એની કરતાં નક્ષ ભૂમિકા આપો, બેટર ઓપ્શન. આપણે શું આપીએ? ક્રીમાફિન પ્લસ આપીએ, પિકોસલ્ફેટ વાળી દવા આપીએ ઘણીવાર, એટલે મતલબ અલગ પ્રકારનું ક્રીમાફિન. બરાબર. પણ પેશન્ટને પેટ સાફ આવે નહીં, હજી સાહેબ મજા નથી આવતી, સવારે આમ મજા નથી આવતી, નક્ષ ભૂમિકા આપો, પેશન્ટને સારું છે. હોમિયોપેથિક એન્ટાસિડ નેટ્રમ ફોસ 6x. ગમે એવું એસિડિટી વાળું પેશન્ટ હોય, પેશન્ટને નેટ્રમ ફોસ 6x આપવાની જ. તમે પીપીઆઈ આપો ને, પેન્ટોપ્રાઝોલ, રાબેપ્રાઝોલ, પછી તમે એડ કરતા જાઓ, લિવોસલ્પિરાઇડ આપો, કોઈમાં ડોમપેરિડોન આપો, કોઈમાં ઇટોપ્રાઇડ આપો પેન્ટોપ્રાઝોલની સાથે. બરાબર. આપણે આ ઇટોપ્રાઇડ, ડોમપેરિડોન, લિવોસલ્પિરાઇડ બધામાં એક જ, નેટ્રમ ફોસ 6x. ક્લિયર. એસિડિટી વાળું પેશન્ટ આવે એટલે 2 પ્રિસ્ક્રિપ્શન ફિક્સ. નક્ષ ભૂમિકા રાત્રે, નેટ્રમ ફોસ TDS જમ્યા પહેલા લેવાની. એટલે પેશન્ટ એમ કે સાહેબ તમારી દવાથી સારું છે, આ સાહેબ પેલી કેપ્સ્યુલ નથી ખાતા તો સારું રહેજો. હા. પેશન્ટને એસિડિટી થાય, માથું ચડે, ગેસ ચડે, એકદમ ખાટી ઉલટી થાય. ગુજરાતીમાં પેશન્ટ આવીને કે સાહેબ પિત્ત માથામાં ચડી ગયું છે, પિત્ત બહુ થાય. બરાબર. આઇરિસ વર્સિકોલર ઇઝ વન ઓફ ધ રેમેડી. અને પિત્ત થાય ને ત્યારે સાહેબ દાંત અંબાઈ જાય, ખાટા દાંત થઈ જાય. આવું પેશન્ટ ગુજરાતીમાં બોલશે તમને. આવા આવે છે પેશન્ટ, મને બહુ આવતા હતા એટલે કહું. આઇરિસ વર્સિકોલર. પેશન્ટ એમ કે સાહેબ દિવસે કાંઈ વાંધો નથી આવતો, રાતે એસિડિટી થાય ને બળતરા થાય, જેવા આડા પડ્યા ને હુવાનું ચાલુ થયું ને રાત્રે એસિડિટી ને બળતરા થાય. રોબિનિયા 30. બરાબર. એના કાર્ડિયમ સાહેબ ખાઈ લઉં ને તો એસિડિટી, પછી આ ગેસ, ઓડકાર ને બધું ઓછું થઈ જાય તો એના કાર્ડિયમ. ઓકે. અને બાયોકેમિકમાં બીજી એક દવા, જો તમારી પાસે નેટ્રમ ફોસ ન હોય તો બાયો કોમ્બિનેશન નંબર 28 કોમ્બિનેશન આવે છે બાયોકેમિકના, બધા એક ડબ્બો રાખવાનો. અને બધા ડબ્બા ઉપર ક્લિનિકલ ઇન્ડિકેશન લખેલા છે. પાઇલ્સ માટે 17 નંબર છે, સાંધાના દુખાવા માટે, મસલ્સના દુખાવા માટે 19 નંબર છે, સ્કિનની કોઈ પણ કમ્પ્લેન કરવા માટે 20 નંબર છે, એસિડિટી માટે 25 નંબર છે, જનરલ ટોનિક માટે 28 નંબર છે, લ્યુકોરિયા માટે 13 નંબર છે. તમારી પાસે લ્યુકોરિયાની બહુ બધી ફિમેલ આવે, બરાબર. મેલ પેશન્ટ હોય, એક્ઝામિન તો કરવાનું જ ન હોય, પેશન્ટ જે હિસ્ટ્રી આપે એ પ્રમાણે દવા આપી દેવાની. પેશન્ટને તમે એન્ટી ફંગલ આપો કે પેલું 3 ટ્રિપલ કોમ્બિનેશન્સ આપો તોય પેશન્ટ એમ કે સાહેબ આ દવા લીધા પછી હજી સફેદ પાણી તો પડતું જ છે, મટતું નથી. બરાબર. બાયો કોમ્બિનેશન નંબર 13 નંબર 13 આપવાની, પેશન્ટને સારું થઈ જાય. મારા બહુ બધા ક્લિનિકલ એક્સપિરિયન્સ છે. અને પેશન્ટ એમ કે સાહેબ ઠંડુ ખાવાનું મજા આવે, ઠંડુ ખાવ ને મને એસિડિટીમાં રાહત રહે, આઈસ્ક્રીમ ખાવ તો મને સારું લાગે, ઠંડુ ખાવ તો મને સારું લાગે, ઠંડુ પાણી પીવું તો મને સારું લાગે, તો ફોસ્ફરસ ઇઝ ધ ઓનલી રેમેડી. ઓકે. આવા પેશન્ટ આવે સાહેબ વાળ ખરે છે, એની દવા આપો ને, એટલે આપણે શું આપીએ? બાયોટીન, મલ્ટીવિટામિન કોમ્બિનેશન્સ. બરાબર. પછી કંઈક એકાદ શેમ્પુ લખી દે, એકાદ હેર ટોનિક લખી દે, પછી અમારા વિજયભાઈ વાળ ન હોય તો મિનોક્સિડિલનો સ્પ્રે લખી દે. બરાબર. હાયર વર્ઝનમાં જેમ જાય એમ નવું આવે ને. મિનોક્સિડિલથી ઉપર એક નવું મોલેક્યુલ આવ્યું છે ને, ફિનાસ્ટ્રાઇડ. હા, કોમ્બિનેશન આપો છો ને. હા, આવું હોય ત્યારે શું કરવાનું? તો આપણે કોમ્બિનેશન બનાવ્યું છે હોમિયોપેથીમાં, એ આપવાનું. બરાબર. પહેલી દવા સલ્ફર. વાય? કેમ કે આપણા બોડીના જેટલા બી એક્સટર્નલ સરફેસના જેટલા બી ઓર્ગન્સ છે, જેમ કે હેર, નેલ, સ્કિન, આમાં રીચ અમાઉન્ટ ઓફ સલ્ફર હોય, અને સલ્ફર ડેફિશિયન્સી થાય ત્યારે સ્કિનમાં ડ્રાયનેસ થાય અને હેરફોલ થાય. તો સલ્ફર ઇઝ વન ઓફ ધ ઇન્ડિકેટેડ રેમેડી સ્પેસિફિકલી ઇન
હેરફોલ. ક્યારે? વાળ ઓળે, કોમ્બિંગ કરે, વાળ ધોવે. પેશન્ટ આવીને કમ્પ્લેન, સાહેબ માથું ધોયા તો એટલા બધા વાળ કરે છે ને, કાંઈક દવા આપો ને, ટકલી થઈ જાય કે ટકલો થઈ જાય. મોસ્ટલી ફિમેલ હોય, ટકલી થઈ જાય. આ સુધી મેં જોઈ નથી એક્સેપ્ટ એલોપેશિયા. બટ એટલો ફિયર હોય, ફિયર ઓફ પોવર્ટી, કે હું ટકલી થઈ જઈશ. ઓકે. સલ્ફર. પછી ફોસ્ફરસ. ફોસ્ફરસમાં બંચીસ, એટલે એક આટલો પેચ નીકળી જાય, ત્યાંથી વાળ ખરી જાય, પછી બીજી જગ્યાએથી પેચ નીકળે, એટલે આપણે એને એલોપેશિયા એરિયાટા કન્સિડર કરીએ. હેર ફોલિંગ ઇન બંચીસ એન્ડ સ્પોટી બાલ્ડનેસ, ફોસ્ફરસ. બરાબર. થૂજા, હેર ફોલિંગ ડ્યુ ટુ ડ્રાય વ્હાઇટ સ્કેલી ડેન્ડ્રફ. ડેન્ડ્રફ છે ને ત્યારથી વાળ બહુ ખરે છે. થૂજા. આ બધાના ડોઝિસ કઈ રીતે આપવાના? 200 નો વીકલી 1 ડોઝ આપવાનો. પ્રેક્ટિકલ એપ્લિકેશન હાથે કહેતો જાઉં છું. બરાબર. 3 મહિના આપવાના. 3 મહિના પછી જરૂર ન પડે તો ડોઝ બંધ કરી દેવાનો. પેશન્ટને કહેવાનું હજી 3 મહિના 6 મહિના દવા ચાલુ રાખવાની. બરાબર. સારું થઈ જાય તો બી 3 મહિના ખવડાવવાની. નેટ્રમ્યુર, પ્રેગ્નન્સી અને ક્રોનિક હેડેકની કમ્પ્લેન હોય, પ્રેગ્નન્સી પછી વાળ ખરતા હોય તો નેટ્રમ્યુર. નેટ્રમ્યુરમાં ડેફિશિયન્સીને કારણે હોય, મોસ્ટલી આયર્ન ડેફિશિયન્સીને કારણે હેરફોલ થાય ને તો નેટ્રમ્યુર આપવાની. ઓકે. બાયોકેમિકમાં નેટ્રમ્યુર આપવાની હેરફોલમાં. ઓકે. પછી ટાઇફોઇડ પછી વાળ ખરી જાય તો પાયરોજિનમ. આ એક કોમ્બિનેશન લખી નાખજો, બધાએ બનાવી રાખવાનું. કોઈ દવા મગજમાં ન આવે ને તો આ કોમ્બિનેશન બનાવીને આપી દેવાનું. 4 દવા મંગાવવાની, એક 100 ml ની કે 200 ml ની બોટલ લેવાની, એની અંદર 4 ભેગી કરી દેવાની. એસિડ ફોસ 30, એસિડ ફ્લોર 30, બડિયાગા 30 અને વિસ્બાડેન 200. 30 ml ની બોટલ મંગાવવાની, 120 ml માં 4 બોટલ ફીકી કરી દેવાની અને એને ડ્રોપ મેડિકેટેડ કરીને આપવાનું. ગમે એવો વાળ ખરતો હશે, વીકનેસને કારણે ખરતા હશે તો એ થઈ જશે. એસિડ ફ્લોરને કારણે, એસિડ ફ્લોરમાં જનરલી કેવું હોય કે ડ્રાય રફ સ્કેલી હેર થઈ જાય અને ડ્રાયનેસને કારણે હેર રફ થઈને ફોલ થઈ જાય. એના માટે એલોપેશિયાની વન ઓફ ધ બેસ્ટ રેમેડી એસિડ ફ્લોર. બેડિયાગા હેરફોલ માટેની સ્પેસિફિક દવા છે અને વિસ્બાડેન નવા વાળ ગ્રો કરવા માટે વિસ્બાડેન આપવા. એટલે પેશન્ટ એમ કે સાહેબ વાળ ખરે છે, નવા આવતા નથી, આ કોમ્બિનેશન આપો એટલે વાળ આવવા માંડે. આ હેન્ડી ટિપ્સ. 30 પોટેન્સની 4 દવા ભેગી કરવાની. જો અત્યારે ખોટું હોમિયોપેથી શીખવાડું છું, પણ આ કરશો ને તો પછી સાચા તરફ તમે પહોંચશો. સ્ટીલ હું તમને રાઈટ ડાયરેક્શન લઈ જવા માટે એક નવું શીખવાડી રહ્યો છું. કારણ કે આ કરશો ને તો એક કોન્ફિડન્સ આવશે ને પછી એમ કે હવે આ નથી કરવું, હું ખાલી એક જ દવા આપીશ, ફોસ્ફરસ આપું સારું થઈ જાય તો હું કામ આપવી જોઈએ. બરાબર. પણ એ જરૂરી છે. એકવાર કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ જાય પછી. ડિલિવરી પછી વાળ ખર્યા કરે તો કાર્બો વેજ. આવા પેશન્ટ આવે સ્કિન વાળા સાહેબ પાસે બહુ આવતા હશે. બાર્બર સિંહ સાહેબ દાઢી કરે તો અહીંયા થઈ જાય. ફર્સ્ટ રેમેડી સલ્ફર આયોડ, બાર્બર્સ ઇંચ. બરાબર. રસ્ટોક્સ ઇઝ વન ઓફ ધ રેમેડી. રસ્ટોક્સની અંદર રેડ લાલ ઇરપ્શન થઈ જશે, સ્મોલ ઇરપ્શન થઈ જશે, દાઢીમાં જાણે પસ થઈ જાય ને કેવું બધું, અને ખજવાળ આવ્યા જ કરે, ફોલિક્યુલાઇટિસ આપણે કહીએ. બરાબર. સાયકોસિસ બાર્બી. રસ્ટોક્સ અને સલ્ફર આયોડ આ 2 દવા એવી છે જે તમારે કોઈ પણ ઇન્ડિકેશન સોચ્યા વગર તમે આપી દો અને તમને રિઝલ્ટ મળે. 200 પોટેન્સી વીકલી 1 ડોઝ. બરાબર. સિક્યુટા વિરોઝા દાઢી કર્યા પછી, સાહેબ દાઢી જ્યારે કરો ને ત્યારે આ બધું થઈ જાય છે, એમને રહેવા દો તો બહુ વાંધો નથી આવતો. સિક્યુટા વિરોધા. બરાબર. સિક્યુટા ઇઝ વન ઓફ ધ રેમેડી ફોર કન્વર્ઝન ઇન ચિલ્ડ્રન. ઓકે. ટેલ્યુરિયમ. જ્યારે ટેલ્યુરિયમ છે ને ટીનિયાની દવા છે, પણ તમને મેં એક વસ્તુ શીખવાડ્યું ટીનિયામાં કે રિંગ ખાલી હોય તો સેપિયા, પણ 2-3 રિંગ ભેગી હોય. આપણે પેલું ઓલિમ્પિકનો સિમ્બોલ જોયો છે, 2-3 રિંગ ભેગી હોય, એવી જ્યારે ઇન્ટરસેક્ટેડ રિંગ તમને જોવા મળે ને ત્યારે ટેલ્યુરિયમ આપવાની. આ એનું ઇન્ડિકેશન છે. અને ટેલ્યુરિયમથી સુરતના લગભગ 60% પેશન્ટ ઇન્ટરસેક્ટેડ રિંગવાળા હારા થયા છે. ઇનવર્સ સોરિયાસિસ વન ઓફ ધ રીઝન, એમાં બી ટેલ્યુરિયમ ઇઝ વર્કિંગ વન્ડરફુલ. બરાબર. કાર્બો એનિમાલિસ અને સિક્યુટા બંને છે ને શેવિંગ કર્યા પછી ઇરપ્શન થાય ને ત્યારે આપવાની. કાર્બો એનિમાલિસ ઇઝ અ કાર્બન રેમેડી. એની અંદર બ્લેક ઇરપ્શન થાય એટલે કાળા થઈ જાય ટપકા. બરાબર. કાર્બોન અને સલ્ફર આયોડ અને રસ્ટોક્સ આ બંને સ્પેસિફિક છે. પેશન્ટ આવીને એવું કહે કે સાહેબ
કાંઈક ચહેરો વેરો સારો થાય, કોમ્પ્લેક્શન સારું થાય એવી કંઈક દવા આપો ને. સ્કિનવાળા સાહેબ પાસે બહુ આવતા હોય અને પેશન્ટ આવે છે, મારા પાસે એક ફિમેલ આવે, એક કમ્પ્લેન કરે સાહેબ અહીંયા જુઓ ને, એટલે આપણે જોઈએ ને ટોર્ચ મારીને તોય આપણને ઇરપ્શન ન દેખાય, એને ઇરપ્શન દેખાય, સાહેબ અહીંયા જુઓ ને જૂનું એવું કંઈક છે, અહીંયા કંઈક છે, અહીંયા કંઈક છે. જ્યારે પેશન્ટ આવું ઝીણી વસ્તુ હોદે ને એમ કહે ને કે આ સારું કરવાની દવા આપો, કંઈ વિચારવાનું નહીં, નેટ્રમ્યુર આપવાની. એન્ઝાઇટી ટ્રિફલ્સ અબાઉટ્સ, બરાબર, ટ્રિફલ સીમ્સ ઇમ્પોર્ટન્ટ, બરાબર, ઇરપ્શન સ્મોલ, નાના ડાઘ થાય ને દવા માંગવા આવે ને, નેટ્રમ્યુર આપવાની 201 ડોઝ, 6 મહિના ખવડાવવાના, ડાઘ જતા રહેશે. 3 જ મહિના આવશે એ પેશન્ટ, હવે ડાઘ જતા જ રહે ને, બરાબર. પછી ડાઘ કાઢવા હોય, બ્લેક સ્પોટ થઈ ગયા હોય ખીલ, પછી ડાઘ કાઢવા હોય તો કાલીમ્યુર 6x રિપીટેડલી આપવાની, 3 times a day, 6x બાયોકેમિક આપવાની. પેશન્ટ આવીને એવું કે સાહેબ ગોરા થવાની દવા આપો. હવે બાપ જિંદગીમાં એના લિનિયેજમાં તું જોવા જાય ને તો કોઈ ગોરું ન હોય તો એને ગોરું થવું હોય તો છે આપણી પાસે દવા આપવાની, આયોડમ આપવાની, 1 ડોઝ, જનરલી 6 મહિના સુધી, પણ એક જ ડોઝ, મહિને 1 ડોઝ આપવાનો. આ છે ને ટેસ્ટેડ એટલા માટે છે કે આપેલું છે ને અમુક કેસમાં રિઝલ્ટ મળ્યા છે. કેમ? તો કે કોન્સ્ટિટ્યુશનલ ઇફેક્ટ ઓફ ડાર્ક એન્ડ બ્રુનેટ પર્સન્સ એવું આયોડમની અંદર લખેલું છે. અને બ્રોમિયમ હોય ને એમાં બ્લોન્ડ પર્સન્સ, એટલે બ્રોમિયમ અને આયોડમ બે દવા એવી છે જે સ્કિન માટે છે, બ્રોમિયમ એલર્જી માટે પણ છે. પણ જ્યારે ડાર્ક અને બ્રુનેટ એટલે કાળો પર્સન્સ હોય ને એને ધોળું થવું હોય ને ત્યારે આ દવા આપવાની, એવું કેન્ટમાં લખેલું છે. ઓકે. પછી કોમ્પ્લેક્શન ઠીક કરવા માટે કાલીબ્રોમ, તો કાલીબ્રોમ આપણે પહેલાં બી જોઈ એકની માટે, કોમ્પ્લેક્શન ઠીક કરવા માટે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, બધી જગ્યાએ તમને એમ લાગે ને પેશન્ટ એમ કહે સાહેબ ચહેરો સારો થાય એવી દવા આપો, મારે આ કાંઈ ન કરાવવું, હાઇડ્રા ફેશિયલ ન કરાવવું પડે, પેલું ન કરાવવું પડે, આ ન કરાવવું પડે. બર્બેરિસ એક્વિફોલિયમ મધર ટિંચર 10 ડ્રોપ્સ TDS એકનીવાળા બધા પેશન્ટમાં આપવાનું, કોમ્પ્લેક્શન ક્લિયર કરવા માટે આપવાનું, તમને રિઝલ્ટ મળે. પેશન્ટ આવીને એમ કે સાહેબ પહેલાં કરતાં ચહેરો સારો થઈ ગયો, થેન્ક યુ સર. બરાબર. કોન્સ થોડુંક ફાસ્ટ જઈશું આપણે, પછી 10 મિનિટ ક્વેશ્ચન આન્સર સેશન રાખશું, કારણ કે હું એટલા માટે મેં એવા ટોપિક લીધા છે જે કોમનલી તમારા ક્લિનિકમાં આવે. બરાબર. કોન્સ માટે એન્ટીમક્રુડ ઇઝ વન ઓફ ધ રેમેડી. બરાબર. 30 પોટેન્સી રિપીટેડલી આપવાની. બીજી દવા થુજા, રેનન્ક્યુલસ બલ્બોસસ. સાહેબ પગ મૂકવું ને બહુ દુખાવો થાય તો રેનન્ક્યુલસ બલ્બોસસ, બરાબર, સેન્સિટિવ ટુ ધ. અને કોન્સ પીળા કલરનું હોય, હળદર જેવો પીળા કલરનો કોન્સ થઈ જાય પગમાં તો ફેરમ પિક્રેટ કરીને દવા આપવાની. હાઇડ્રાસ્ટિસ મધર ટિંચર અંબાલાલ દાદાએ યુઝ કર્યું છે, મેં હજી સુધી યુઝ નથી, કેમ કે હું આ 3 યુઝ કરું ને ઉપરની એમાં જ મને રિઝલ્ટ મળી જાય, એટલે મારે હાઇડ્રાસ્ટિસ સુધી જવાની જરૂર પડી નથી. બટ સ્ટીલ હાઇડ્રાસ્ટિસ મધર ટિંચર છે એને 3 પાર્ટ ઓફ મધર ટિંચર અને પેટ્રોલિયમ જેલીનો ડબ્બો આવે, એની અંદર 10-12 ટીપા નાખી દેવાના અને પેશન્ટને કહેવાનું કે આ જે પેસ્ટ બનાવી દઉં છું ને એ પેસ્ટ તમે રોજ રાત્રે લગાડજો, એટલે કોન નરમ થઈને નીકળી જશે. હાઇડ્રાસ્ટિસનું કામ છે જે હાર્ડ ટિશ્યુ હોય એને સોફ્ટ કરવાનું. બરાબર. હાઇડ્રાસ્ટિસ વન ઓફ ધ કેન્સર રેમેડી. ઓકે. આવા પેશન્ટ આવે ટિપ્સ પર ક્રેક્સ થઈ ગયા હોય, બરાબર છે, કઈ દવા આપો? આપણે યુરિયા અને મોઇશ્ચરાઇઝર, કોટારેલ ક્રીમ, ઓકે. પછી બીજું સ્ટીરોઇડ. ના સાહેબ સેલિસિલિક તો ડીપ ક્રેક હોય તો, અને એક્ઝિમેટાઇઝેશન થઈ ગયું હોય તો, કોમ્બિનેશનમાં સેલિસિલિક એટલે ઉપરનું લેયર આપણે કાઢવું હોય તો ફાઇન. તો વન ઓફ ધ રેમેડીઝ નેટ્રમ કાપ, ડ્રાયનેસને કારણે થઈ જાય. અને પેશન્ટ જ્યારે એમ કે સાહેબ પાણીમાં કામ કરું, ફિમેલ પેશન્ટ આવીને કમ્પ્લેન કરે કે સાબુ વડે પાણીમાં કામ કરું એટલે મને આ ટિપ્સમાં ક્રેક્સ થઈ જાય છે, બરાબર. નેટ્રમ કાપ ઇઝ વન ઓફ ધ રેમેડી. ગાળામાં પ્રોબ્લેમ થાય, અહીંયા સપોઝ ઇન્ટરડિજિટલ પ્રોબ્લેમ હોય પગમાં અને હાથમાં, અને હા આંગળીના ગાળામાં, સાહેબ બધું સ્પેસિફાઈ કરે છે, આંગળીના ગાળામાં ઘણા બધા ગાળા આવે, 12-45 ના ગાળા આવે, બરાબર, જેને આપણે મકાન કહીએ. સો સ્પેસિફિકલી ઇન્ટરડિજિટલમાં થાય ડિટર્જન્ટને કારણે તો સેપિયા આપવાની, બરાબર. ઇરપ્શન બિટવીન ફિંગર્સ, ઇરપ્શન બિટવીન ટોઝ, સેપિયા.
પેટ્રોલિયમ કોમન રેમેડી વિન્ટર, શિયાળો શરૂ થયો નથી ને હાથ પગની ચામડી ફાટવા માંડે, ક્રેક્સ થઈ જાય, ડ્રાય થઈ જાય, પેટ્રોલિયમ ઇઝ વન ઓફ ધ રેમેડી અને બ્લીડિંગ થાય. નેટ્રમ મ્યુર સ્પેસિફિકલી ફિંગર, નેલ્સ, પામ્સ, હોટ, પસ્પાયરિંગ અને અહીંયા થાય જનરલી નખની આજુબાજુમાં જે ચીરા પડી જાય ને, નેટ્રમ મ્યુર. બધા કેસમાં કેલ્કેરિયા ફ્લોર બાયોકેમિક આપવાની. કેલ્કેરિયા ફ્લોરનું કામ શું છે? સ્કિનની ઇલાસ્ટિસિટીને મેન્ટેન કરવાનું. એટલે સ્કિનની ઇલાસ્ટિસિટી મેન્ટેન ન હોય ત્યારે ડ્રાય થાય, ફાટી જાય, ક્રેક થાય, તૂટી જાય. તો કેલ્કેરિયા ફ્લોર બધા કેસમાં આપવાની. સ્પેસિફિકલી એક વસ્તુ છે કે જ્યારે ક્રેક્સ હોય તો કેલ્કેરિયા ફ્લોર 3x નો પાવડર મળે છે માર્કેટમાં. 3x નો પાવડર મંગાવવાનો, પેટ્રોલિયમ જેલી મંગાવવાની, બંનેને ભેગું કરી અને પેશન્ટને કહેવાનું કે આ પેસ્ટ રાત્રે લગાડવાની. સ્પેસિફિકલી એડી ફાટી ગઈ હોય તો અને આ ક્રેક્સ હોય તો. બરાબર, ઇઝી. આ નીચે લખેલું છે કેલ્કેરિયા ફ્લોર 3x એન્ડ 8 પાર્ટ ઓફ પેટ્રોલિયમ જેલી. બરાબર. કોમન પેશન્ટ આવે, આંખમાંથી પાણી પડે છે, ચીપકી જાય છે, આંખ ચોટી જાય છે. બરાબર. તો આવા પેશન્ટમાં સિમ્પલ, આંખ બળે છે ને આંખમાંથી પાણી પડે છે, યુફ્રેશિયા. આંખમાંથી પાણી પડે છે પણ નાક બળે છે, એલિયન સેપા. બરાબર છે. પછી આંખ આવી હોય અને પાણી પડે, આંખ આવી એટલે કંજક્ટિવાઇટિસ થઈ ગયું હોય, રેડનેસ હોય, ઇન્ફ્લામેશન્સ હોય, મર્કર. પણ જનરલી મને રિઝલ્ટ મળ્યા છે સલ્ફર 200. જ્યારે એપિડેમિક્સ ઓફ કંજક્ટિવાઇટિસ આવે ને, એપિડેમિક્સ ઓફ કંજક્ટિવાઇટિસ કોમનલી આપણે એન્ટીબાયોટિક આપતા હોય. 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, એકને થાય એટલે બીજાને થાય, બીજાને થાય તો ચશ્મા પહેરો, આને જોશો તમને થઈ જાય. થાય એવું ના હોય પણ થઈ જાય. જો એપિડેમિક્સ ઓફ કંજક્ટિવાઇટિસ હોય ને ત્યારે સલ્ફર 200 સિંગલ ડોઝ ફેમિલીમાં બધાને ખવડાવી દેવાની. પછી એપિડેમિક્સ ઓફ ચિકન પોક્સ વાળા પેશન્ટ તમારી પાસે આવશે. મને જનરલી ચિકન પોક્સમાં રિઝલ્ટ મળ્યું છે વેરિયોલિનમ 200 નો એક ડોઝ આપવાનો અને પેશન્ટના સગાને કહી દેવાનું કે કોને નથી નીકળ્યો, જેને નથી નીકળ્યો ને એને એક ડોઝ આપી દેવાનો. એટલે પ્રિવેન્ટિવ તરીકે એને થશે નહીં. અત્યારે વેરિયન્ટ ચેન્જ થયો છે કે ચિકન પોક્સ એડલ્ટમાં સૌથી વધારે જોવા મળે અને સિવિયર ફોર્મમાં જોવા મળે. તો ત્યારે તમે એને વેરિયોલિનમ 200 નો એક ડોઝ આપી શકો. અને સપોઝ પેશન્ટને 5-6 દિવસ થઈ ગયા હોય અને પછી તમારી પાસે આવે કે સાહેબ આટલા બધા થયા છે, હવે આ કાંઈ મટે એવી દવા આપો, ત્યારે થુજા 200 નો એક ડોઝ આપવાનો. આ મારો ક્લિનિકલ એક્સપિરિયન્સ છે. થુજા. બરાબર. પછી એકદમ પીળા ચીપડા છે, ચોંટી જાય છે આંખ, તો પલ્સેટિલા આપવાની. નેઝોલેક્રિમલ ડક કોમનલી નાના બચ્ચામાં જોવા મળે કે આંખ ચોટી જાય છે અને આ બ્લોક છે, તો તમે એક મસાજ એક્સરસાઇઝ કરાવો કે આ મસાજ કરવાનો, અહીંયા ગોળ ગોળ કરવાનું. બરાબર. એનએલડી બ્લોક થયો હોય ત્યારે તો એવા કેસીસમાં તમારે રસ્ટોક્સ આપવાની. અને ફિસ્ચ્યુલા થઈ ગયો હોય, એનએલડી ફિસ્ચ્યુલા, નેઝોલેક્રિમલ ડક્ટ ફિસ્ચ્યુલા કોમનલી ઓલ્ડ એજમાં જોવા મળે. ફિસ્ચ્યુલા થઈ જાય તો તમારે દવા આપવાની ફ્લોરિક એસિડ. બરાબર. ફ્લોરિક એસિડ 200 વીકલી. ફિસ્ચ્યુલા મોસ્ટલી ફિસ્ચ્યુલા હીલ વિથિન 1 month. બરાબર. 4 ડોઝ જશે એટલે ફિસ્ચ્યુલા સારું છે. આ એનએલડી ફિસ્ચ્યુલા, આવું ટિપિકલ પિક્ચર તમને જોવા મળે. બરાબર. કેલ્કેરિયા ફ્લોર 30, નેટ્રમ્યુર 30 અને સિલિસિયસ જ્યારે બી આંખમાંથી પાણી પડ્યા કરે અથવા પરું થાય તો 30x એટલે બાયોકેમિક છે. બરાબર. સ્ટાય વાળા પેશન્ટ આવે ડિફરન્ટ. લોઅર લીડ સ્ટાય છે, અપર લીડ સ્ટાય છે અને આ ચેલેઝિયોન છે. કદાચ સ્ટાય વાળા પેશન્ટમાં તમે એન્ટીબાયોટિક કોઈ પણ ડ્રોપ્સ આપો અને એકાદ એન્ટીબાયોટિક સિફાડ્રોક્સિલ આપો કે પછી તમે કંઈ પણ એક અલગ પ્રકારની એન્ટીબાયોટિક આપો, એમ્પિસિલિન, ક્લોક્સાસિલિન આપો કે એમોક્સિક્લેવ આપો તો સારું થઈ જાય. પણ પાછું પેશન્ટને થાય તો, અને આવું જ્યારે હોય ચેલેઝિયોન ત્યારે તમે કાંઈ ન કરી શકો. બરાબર. કોમનલી મને રિઝલ્ટ મળ્યા છે સ્ટેફિસેગ્રિયા 200 સિંગલ ડોઝ એવરી 15 days ફોર 2 months. એટલે 4 ડોઝ ગયા હોય, 2 મહિના પછી પેશન્ટની આંખ પર આ હોય નહીં, ઓગળી ગયું હોય. બરાબર. તો પલ્સેટિલા અપર લીડ પર આવ્યો હોય તો, રિકરન્ટ હોય તો સ્ટેફિસેગ્રિયા. બરાબર. હેપાર સલ્ફ તમને જ્યારે એક હારે 2-3 સ્ટાય થઈ હોય ને પસ્ચ્યુલ્સ થયા હોય ને અને પેશન્ટ આંખને અડે તો લાલ થઈ જાય ને આંખ ટચ કરવા ન દે ને, હેપાર સલ્ફ ઇઝ ઇન્ડિકેટેડ રેમેડી. કાલીમ્યુર બધા કેસમાં 6x માં આપવાની. કેલ્કેરિયા ફ્લોર તમને જે ચેલેઝિયોન જોવા મળે એકદમ હાર્ડ હોય ને તો કેલ્કેરિયા ફ્લોર આપવાનું, સોફ્ટ હોય તો કાલીમ્યુર આપવાનું.
અને સ્પેસિફિકલી કેલ્કેરિયા પિક્રેટા મેં યુઝ નથી કરી, પણ ઉપરની જેટલી, જો આમાં કેવું છે તમે હાયરાર્કી પ્રમાણે 2-3 સુધી યુઝ કરશો ને ત્યારે તમને રિઝલ્ટ મળી જાય, પછી આ તમારે યુઝ કરવાની જરૂર જ નહીં પડે. એવા મને એવા એક્સપિરિયન્સ થયા છે, એટલા માટે. આવું પેશન્ટ આવે ડિસ્મેનોરિયા કોમનલી, બરાબર. પેશન્ટ આવે સાહેબ, પેશન્ટ ના આવે, પેશન્ટની મધર આવે, સાહેબ એવી કોઈક દવા આપો ને, આમાં છોકરીને દર વખતે પીરિયડ આવે ને બહુ દુખે, 3 દિવસ સ્કૂલે ન જઈ શકાય, 3 દિવસ કામે ન જઈ શકાય, ઓફિસ ન જઈ શકાય, એટલું બધું એને પ્રોબ્લેમ થાય. આપણે શું કરીએ? મેફ્ટાલ સ્પાસ, સાઇડ ઇફેક્ટ માસિક સપ્રેસ, બરાબર છે. મેફ્ટાલ સ્પાસ આપીએ તો બી એન્ટીસ્પાઝમ માસિક સપ્રેસ થઈ જાય, પેશન્ટને બીજા કોમ્પ્લિકેશન અથવા એડિનોમાયોટિક ચેન્જીસ ચાલુ થઈ જાય અગર તમે મેફ્ટાલ સ્પાસ રિપીટેડલી દર મહિને આપો તો. બિકોઝ જે માસિક બહાર આવવું જોઈએ એની જગ્યાએ ઇન્વેજિનેશન થવા માંડે ને માઇક્રોવાસ્ક્યુલર જે છે એ માયોમેટ્રિયમમાં જવા માંડે, એટલે એડિનોમાયોટિક ચેન્જીસ થવા માંડે. તો તમારે શું કરવાનું? તો આ દવા આપવાની. હું જનરલી મેકફોસ 6x પેશન્ટને કહું એક ડબ્બીમાં ભરી દઉં, 12 પિલ્સ 1 લીટરથી 2 લીટર પાણીની અંદર નાખી દેવાનું. માસિક જેવું ચાલુ થાય અને પેઇન ચાલુ થાય એટલે એ એક ઘૂંટડો પાણી સવારથી લઈને સાંજ સુધી, આજે 12 ગોળી નાખી, બીજે દિવસે 12 ગોળી, ત્રીજે દિવસે જરૂર પડે તો લેવાની પાણી નાખીને, ના જરૂર પડે નહીં લેવાની, નેક્સ્ટ સાયકલમાં જરૂર પડે ત્યારે, બરાબર. આનાથી કોઈ પણ જાતનું એડિનોમાયોટિક ચેન્જીસ ન થાય, પેશન્ટને કમ્પ્લેન ઓટોમેટિકલી રિલીવ થઈ જાય અને સ્પાઝમ રિલીવ થઈ જાય. આ મારો ક્લિનિકલ એક્સપિરિયન્સ છે. જૂજ કેસીસમાં મેં વાઇબરનમ યુઝ કરી છે કે બહુ સિવિયર એડિનોમાયોટિક ચેન્જીસ હોય, ક્લોટ્સ હોય અને પેઇન થતું હોય, મોસ્ટલી ઇન ફિમેલ આફ્ટર ડિલિવરી, તો વાઇબરનમ આપવાની. મેં 30 પોટેન્સી રિપીટેડલી આપેલી છે. અને પેશન્ટ એમ કે જ્યારે ફ્લો વધે ને ત્યારે બહુ દુખાવો થાય, સિમિસિફુગા, બરાબર. મોર ધ ફ્લો મોર ધ પેઇન. આવા પેશન્ટ આવે શું કરીએ? એક કામ કરો, ઓર્થોપેડિકને બતાવી દો, ફ્રેક્ચર પ્લાસ્ટર કરી દેશે. પણ જ્યારે આવા કેસીસ આવે ને ત્યારે તમારે શું કરવાનું? પેશન્ટ પડીને આવ્યું ને તમને ડાયગ્નોઝ થયું છે કે આને, તો આપણે શું આપીએ? એક ઇન્ફ્લામેટરી દવા આપીએ, પેઇન કિલર, એસિક્લોપેરા આપીએ કે પછી કોઈ પણ સારી મજાની ડાયક્લોપેરા આપીએ, બરાબર. ઘણીવાર આપણે એન્ટી ઇન્ફ્લામેટરી સાથે આપતા હોય, કાયમોરલ ફોર્ટ કે એવું કંઈ આપતા હોઈએ કે ઇન્ફ્લામેશન ઓછું થાય. ઓકે, તો આવા બધા કેસીસની અંદર પહેલી જ્યારે સ્વેલિંગ અને ઇન્જુરી થાય ને તો ફર્સ્ટ રેમેડી ઇઝ અર્નિકા આપી દેવાની. એટલે સોરનેસ જે બ્રુઇસ હોય, લેમ ફિલિંગ હોય પેશન્ટને, એ બધું ઓછું થવા માંડે, રિપીટેડલી આપવાની. અને મારા ક્લિનિકલ એક્સપિરિયન્સમાં મેં યુઝ કર્યું છે કે સિમ્ફાઇટમ 30 TDS અને કેલ્કેરિયા ફોસ 6x 7 જ દિવસમાં ગમે એવું ફ્રેક્ચર હોય એ હીલ થઈને એક્સરે સાથે રિપોર્ટ જોયેલા છે મેં. 7 દિવસમાં આટલું ફાસ્ટેસ્ટ રિઝલ્ટ આવે. તમે પ્લાસ્ટર પણ પેશન્ટને અલાઇનમેન્ટ કરાવી દેવાનું. પ્લાસ્ટર કદાચ ન કરાવ્યો હોય તો એક પોઝિશનમાં રાખીને, ઘણીવાર ડૉક્ટર એમ કે મારે પ્લાસ્ટર નથી કરાવવું, હું હાર્ડવેર પાસે જઈને પાટો બંધાવ્યો, તો હાર્ડવેર પાસે પાટો તો બંધાવી દેવાનો, બટ સ્ટીલ યુ શુડ પ્રિસ્ક્રાઇબ ધીસ રેમેડી. પહેલો ડોઝ અર્નિકા રિપીટેડલી આપવાનો, દુખાવો ન થાય ત્યારે, બરાબર. દર 4 કલાકે, દર 2 કલાકે, ડિપેન્ડિંગ અપોન ઇન્ટેન્સિટી ઓફ ધ પેશન્ટ, બરાબર. સેકન્ડ અર્નિકા આપો, અથવા હું જનરલી આ સિમ્ફાઇટમ ને કેલ્કેરિયા ફોસનું કોમ્બિનેશન આપું છું, કેલ્કેરિયા ફોસ 6x અને સિમ્ફાઇટમ. પણ તમે આવી રીતે પણ આપી શકો, અર્નિકા, સિમ્ફાઇટમ, કેલ્કેરિયા ફોસ, બધી પોટેન્સીમાં એક બોટલમાં મેડિકેટ કરીને પેશન્ટને આપી દેવાની. હું 2 આપું એટલે ચાર્જ વધારે લઈ શકાય, બરાબર. 1 આપો ચાર્જ ઓછો થાય. ઓકે. અને પછી પેશન્ટ એમ કહે કે સાહેબ ફ્રેક્ચર થયું, ફ્રેક્ચર તો હંધાઈ ગયું પણ હજી દુખાવો રહે છે, તો રૂટા 30, બરાબર. તમે રિપીટેડલી 5 દિવસ 7 દિવસ આપો, પછી પેશન્ટને 10 દિવસનો રેસ્ટ આપવાનો. પેશન્ટ એમ કહેશે કે નહીં પહેલાં કરતાં સારું છે. ઓકે. અને ફ્રેક્ચર થયા પછી જનરલી કોમનલી ડૉક્ટર એવું કે તમારે ફિઝિયોથેરાપી કરવી પડશે, નહીં તો તમારા હાથ જકડાઈ જશે, કડક થઈ જશે. પેશન્ટ એમ કે સાહેબ ફિઝિયોથેરાપી કરું તો હજી તો એમને હલતું નથી બરાબર, સ્ટીફનેસ થઈ ગઈ છે, તો રૂટા રસ્ટોક્સનું કોમ્બિનેશન 30 પોટેન્સીમાં આપવાનું, એની સ્ટીફનેસ ખુલી જશે, મસલ્સ કામ કરવા મળશે. આવું પેશન્ટ આવે. પણ જનરલી આપણી પાસે આવે ત્યારે એક્યુટ લઈને આવે, અથવા પેશન્ટ એક્સિડેન્ટલી ડાયગ્નોસ્ટિક્સ થઈને આવે કે ભાઈ ગોલસ્ટોન આવ્યું છે, સોનોગ્રાફી કરાવી, આપણે બીજા માટે સોનોગ્રાફી કરાવી હોય અને આવે ગોલસ્ટોન, બરાબર છે.
તો ફર્સ્ટ રેમેડી એક્યુટ કન્ડિશન હોય તો ચેલિડોનિયમ ઇઝ વન ઓફ ધ રેમેડી 200 પોટેન્સી રિપીટેશન્સ. કોલેસ્ટ્રોલનું કામ શું છે? બાઇલને લિક્વિફાઈ કરવાનું. એટલે જ્યારે પેશન્ટ એમ કે સાહેબ આ પથરી થઈ છે, અમારે ઓપરેશન નથી કરાવવું, પણ આ કાંઈ ઓગળે એવી દવા આવે કોલેસ્ટેરિનમ 3X, બરાબર, એને કહેવાનું. અને એક્યુટ હોય તો એક્યુટમાં દર 15 મિનિટે પાણીમાં નાખીને આપવાનું, એટલે પેઇન ઓછું થઈ જશે. ચાઇના સેન્સિટિવ, કાલે એક સરસ મજાનું કીધું કે લીવર સેન્સિટિવ રીજન, આમ પેશન્ટ કરે કઈ દવા આપવાની? પ્રોડોફેન. વાહ, જીનિયસ છે. એક જ વાર શીખવાડવું પડે.